સાથે શેર કરી સવારની ઉતાવળમાં ઝટપટ તૈયાર થઈ જતા નવા નાસ્તાની રેસીપી. તો આ નાસ્તો સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે. તેને હેલ્ધી બનાવવા માટે આપણે તેમાં ઘણા બધા શાકભાજી એડ કરશું, સાથે તેને ખૂબ જ ઓછા તેલમાં તૈયાર કરશું. સાથે નાસ્તો બનાવવામાં એટલો સહેલો છે કે ઘરના સિમ્પલ વઘારિયામાં ફક્ત 7 થી 8 મિનિટમાં બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થાય છે. તો બાળકોનું લંચ બોક્સ હોય કે પછી ગરમા ગરમ કંઈક ખાવાનું મન થયું હોય તો એકવાર આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં નાસ્તાનું બેટર બનાવવા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો. તે વાટકી પ્રમાણે મેં 1 વાટકી જેટલો આ રીતનો જાડો રવો લીધેલો છે. અહીંયા તમે ઘરમાં રહેલો કોઈ પણ રવો લઈ શકો છો, કારણ કે આપણે તેને ગ્રાઇન્ડ જ કરવાનો છે. હવે મેં અહીંયા 1 મીડિયમ સાઇઝનું કાચું બટેટું લીધેલું છે. તેના રફલી પીસ કરી દઈએ. તો 1 કપ રવા સાથે મેં 1 કપ જેટલા બટેટાના ટુકડા લીધેલા છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 3/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો અહીંયા પીસતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતનું મીડિયમ થીક અને ચમચામાંથી રિબનની જેમ પડે તેવું બેટર તૈયાર થઈ ગયું છે. હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં આપણું નાસ્તાનું બેટર તૈયાર થઈ ગયું છે. આ નાસ્તાને આપણે રવા સાથે બનાવીએ છીએ. જનરલી જ્યારે આપણે નાસ્તાને રવા સાથે બનાવતા હોય ત્યારે આપણે તેમાં દહીં કે છાશ એડ કરતા હોય છે, પણ અહીંયા મેં એક કાચું બટેટું એડ કરેલું છે. કાચા બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ રહેલું હોય છે, જેનાથી કોઈ પણ જાતના દહીં કે છાશના ઉપયોગ વગર પણ નાસ્તો ખાવામાં એકદમ સોફ્ટ અને ફૂલેલો તૈયાર થશે. સાથે બેટરને પીસતી વખતે આપણે શરૂઆતમાં વધુ પડતું પાણી એડ નથી કરવાનું. અહીં આપણે બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક રાખવાની છે. તો 10 મિનિટ થઈ ગઈ છે અને બેટરને જોઈએ તો રવો એકદમ સારી રીતે પલળી ગયો છે અને બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક છે. જો આ સમયે બેટર જાડું લાગતું હોય તો 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેજો અને જો બેટર પતલું લાગતું હોય તો રવો એડ કરીને તેને એડજસ્ટ કરી લેજો. હવે મેં અહીંયા થોડા શાકભાજી લીધેલા છે, જેમાં અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી, 1/4 કપ જેટલા કેપ્સિકમના ટુકડા અને 1/4 કપ જેટલા ટમેટાના ટુકડા લીધેલા છે. અહીંયા આપણે શાકભાજીને થોડા ઝીણા સુધારીને લેવાના છે. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન અને શાકભાજી પૂરતું મીઠું એડ કરી દઈએ. તીખાશ માટે અડધી ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ અને 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરી દઈએ. હવે મેં અહીંયા વઘારિયામાં 2 મોટી ચમચી તેલને ગરમ કરી લીધેલું છે. તેમાં અડધી ચમચી રાઈ, 2 નંગ જેટલા લીલા મરચાના ટુકડા, 1 ઇંચ જેટલું ખમણેલું આદું અને 7 થી 8 લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતરી લઈએ. ગરમા ગરમ વઘારને બેટરમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો નાસ્તાના બેટરમાં શાકભાજી સાથે વઘાર એડ કરવાથી નાસ્તાનો સ્વાદ તો વધી જાય છે, પણ તે ઠંડો થયા પછી પણ ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે નાસ્તાને ફૂલેલો તૈયાર કરવા માટે મેં ફક્ત 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને તમે જોઈ શકો છો કે આપણું ફ્રોથી બેટર તૈયાર થઈ ગયું છે. તો તેમાંથી ફટાફટ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા વઘાર્યું લીધેલું છે. તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ અને હવે બેટરમાંથી 2 ચમચા જેટલું બેટર વઘારિયામાં એડ કરી દઈએ અને ધીમા ગેસ પર તેને ઢાંકીને કૂક કરી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ડીશને લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે નાસ્તાની ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ છે. તો ચમચીની મદદથી તેને હળવે હાથે ફેરવી લઈએ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને જાળીદાર આપણો નાસ્તો તૈયાર થયો છે. તેને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ. અહીંયા નાસ્તાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, જેથી તે અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જાય. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને નાસ્તાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈને તૈયાર થઈ ગયો છે. ગરમા ગરમ નાસ્તાને પ્લેટમાં લઈ લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો ટેસ્ટી નાસ્તો તૈયાર થયો છે. વઘારિયા સિવાય નાસ્તાને બનાવવાની બીજી રીતમાં મેં કઢાઈ લીધેલી છે. તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને થોડા સફેદ તલ એડ કરી દઈએ અને હવે 2 ચમચા જેટલું નાસ્તાનું બેટર કઢાઈમાં રાખી દઈએ. હવે ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ પર તેને કૂક કરી લઈએ. તો 3 થી 4 મિનિટ પછી ઢાંકણને ખોલી લઈએ. તો ઉપરથી સપાટી ડ્રાય થઈ ગઈ છે. હવે નાસ્તાને હળવે હાથે પલટાવી દઈએ અને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ. તો 3 થી 4 મિનિટ પછી નાસ્તાને પલટાઈને જોઈએ તો તે બંને બાજુથી કૂક થઈ ગયો છે. તેને પ્લેટમાં લઈ લઈએ. તો બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ અને સ્પોન્જી આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. અહીંયા નાસ્તાના બેટરમાં આપણે શાકભાજી એડ કરેલા છે. અહીંયા તમને ભાવતા તમે કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો. બસ તેને થોડા ઝીણા સુધારી લેવા. સાથે શાકભાજી સાથે આપણે એક સ્પેશિયલ તડકો એડ કરેલો છે. તડકાને લીધે નાસ્તાનો સ્વાદ એકદમ વધી જાય છે. સાથે તે ઠંડો થયા પછી પણ ખાવામાં સોફ્ટ લાગે છે. અહીંયા નાસ્તાને એકદમ ફટાફટ બનાવવા માટે મેં તેને વઘારિયામાં બનાવેલો છે. અહીંયા તમે વઘારિયાની જગ્યાએ નાસ્તાને કઢાઈમાં પણ બનાવી શકો છો. બસ તેને ધીમા ગેસ પર કૂક કરી લેવાનો છે.
તો હવે નાસ્તા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી ચટણી બનાવી લઈએ. હવે ચટણી બનાવવા માટે મેં 1/4 કપ જેટલા સિંગદાણાને શેકીને તેનો ફોતરાનો ભાગ કાઢી લીધેલો છે. સાથે 1/4 કપ જેટલી દાળિયાની દાળ, તો મેં સિંગદાણા અને દાળિયાની દાળનું માપ સરખું રાખેલું છે. સાથે 1/4 કપ જેટલા કોથમીરના પાન, 2 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા અને ખટાશ માટે મેં એક નાની સાઇઝનો આંબલીનો ટુકડો લીધેલો છે. તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા કપ જેટલું પાણી એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો એકદમ સ્મૂથ પેસ્ટ સાથે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેની ઉપર વઘાર કરવા માટે વઘારિયામાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તેમાં 1/4 ટીસ્પૂન જેટલા રાઈના દાણા અને 1/4 ટીસ્પૂન જેટલી અડદની દાળ એડ કરીને દાળ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતરી લઈએ. હવે તેમાં 1 નંગ જેટલા સૂકા લાલ મરચાં અને થોડા લીમડાના પાન એડ કરીને તેને સાતરી લઈએ. ગરમા ગરમ વઘારને ચટણીમાં એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો આપણી એકદમ ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ચટણી નાસ્તા સિવાય ઈડલી અને મેંદુવડા સાથે પણ સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. અહીંયા નાસ્તો બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે આ નાસ્તાને આપણે રવા સાથે બનાવીએ છીએ અને તેમાં એક કાચું બટેટું એડ કરવાથી નાસ્તાનો સ્વાદ એકદમ વધી જાય છે. સાથે તે એકદમ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થાય છે. 1 કપ રવા સાથે આપણે 1 કપ જેટલા કાચા બટેટાના ટુકડા લેવાના છે. સાથે નાસ્તાના બેટરની થિકનેસ આપણે મીડિયમ રાખવાની છે અને નાસ્તાને એકદમ ધીમા ગેસ પર કૂક કરી લેવાનો છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.